જય હિન્દ, જય ભારત. ભારત જણાવવાનું કે પક્ષીઓ પણ હદ કરી નાખે છે. અત્યારે મોસમના કારણે વખતી ટીટી ખેતરમાં વિયાવાની જગ્યાએ ભેંસો અને ગાયોના ખીલાએ બરોબર ખીલાના પ્રમાણે આવી અને વિયને એના એડા મૂકવામાં આવ્યા છે અને એ જોઈને ભાગે છે. તેઓ આ ભેંસો છે, ગાયો છે, ભેંસો છે. કહેવાનો મતલબ કે અત્યારે પશુ પક્ષીઓ એટલા માવજમાં કે આ ખીલો છે, ઢોર બાંધવાનો ખીલો છે અને આ એના ઈંડા છે. વિચાર કરો કે એટલું બધું માવજ છે. તેઓ પાછા અહીંયાથી ઉઠી અને ઉકેડાની બાજુમાં જતા રહ્યા છે. અને ખેડૂત મિત્રને ભેંસું બાંધવી હોય તો પણ બિચારા એમ કહેવાય છે કે ખૂબ ધ્યાનપૂર્વક બાંધવું પડે છે. આટલા ગાળામાં એટલે કે 2 થી 3 ફૂટના ગાળાની અંદર પોતે એમના ઈંડા મૂકી દીધા છે. એટલે કુદરત તારી કરિશ્મા. અત્યારે પશુ પંખી એટલા માયાળુ બની ગયા છે કે માણસથી જે ડરીને ભાગતા હતા એની જગ્યાએ ખોળામાં આવીને વિયાઈ જાય છે. જય હિન્દ, જય ભારત. આવા અનેક વીડિયા જાણકાર જેવી જાણકારી મુજબ મૂકતા રહેશું. અને આપ નિશ્ચિંતથી જુઓ. આ છે ભેંસોનો બધો તબેલો છે. તબેલાની અંદર આઈન વિયાણી છે વખતી ટીટી. એટલે કહેવત છે કે ઊંચી વિયાય તો કે વરસાદ વધારે હોય, નીચી વિયાય તો કે નેડો હોય. પણ અહીંયા તો સમતોલનના ભાગમાં છે. 3 ઈંડા છે અને સારી રીતે છાયાના મોકો કહેવાનો મતલબ કે આ ઉપર છે લીમડો છે, લીમડાના નીચે આવીને વિયાણી છે કે પોતાને ખબર હતી કે ઊણ આટલી બધી ગરમી પડે છે તે પશુ પંખી પણ એમ કહેવાય છે કે રાહ ના જોઈ શકે, સહન ના કરી શકે. એને જોઈ અને પોતે અહીંયા આવીને સોય વિયાણા છે. બરાબર આવી જ રહેશે પોતે. હવે આવીને બેસી જશે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.